મિત્રો, આપણને રોજિંદા જીવનમાં સવારે ઉઠવી તો સૌથી પહેલાં શું કામ કરીએ? બ્રશ કરવાનું. તો આ બ્રશ તમારી છેલ્લા 25 વર્ષથી કદાચ નીકળ્યા છે કે 30 વર્ષથી નીકળ્યા છે. એની પહેલાંના લોકો શું કરતા છે? આવો વિચાર કદાચ તમારા મગજમાં આવતો છે તો દાંતણ કરતા છે. આવું અત્યારે હાલમાં કરતા હોય એટલે તમને ખ્યાલ હશે. પણ અત્યારે હાલ દાંતની તકલીફ થાય તો આપણે શું કરીએ? ડેન્ટિસ્ટ જોડે જઈએ, દવા લઈએ. પણ ગામડામાં પણ આજની તારીખમાં પણ આયુર્વેદિક દવા છે અને એનો ઉપયોગ પણ થઈ રહ્યો છે ક્યાંક ક્યાંક. તો હું તમને જણાવી દઉં, આ વનસ્પતિ છે. આના એક ટાઈપના એવા કાંટા આવે છે, તમારા શર્ટ ઉપર આમ નાખો તો ચોંટી જાય. તો આને અઘેડો કહેવામાં આવે. અઘેડાના આના દાંતણ વહે. આ વનસ્પતિના આ જે તમે જોઈ રહ્યા હો, આના દાંતણ બનાવી અને જો તમે દાંત ઉપયોગ કરવામાં આવે તો આ દાંતણ તમારા ગમે એવા તકલીફ હોય દાંતની તો એનું નિરાકરણ આવતું હોય છે. આ રસ જે આનો વહે એનાથી તમારા દાંતની તકલીફો દૂર થાય છે એવું મારા પિતાશ્રીએ મને જણાવ્યું છે. એટલે હું તમને જણાવી રહ્યો છું. આપણે આવનારી જૂની પેઢીઓ છે એની જોડેથી ઘણું બધું શીખવા મળે છે. આપણને કદાચ ખ્યાલ નથી હોતો પણ આપણી બાપ દાદાઓને પૂછતા હોઈએ તો એમની જોડેથી ઘણું જાણવા મળે છે અને જાણવું પણ જોઈએ. આપણા પૂર્વજો કે આપણા બાપા હોય કે એમના બાપા હોય, દાદા હોય, તો એમની જોડે બેસવું કલાક 2 કલાક અને જાણવા જેવું ઘણી વસ્તુ છે મિત્રો. આજના મોબાઈલની રીલ્સો જોવાથી તમને કંઈ જાણવા નહીં મળે હસવા સિવાય, પણ આપણા બાપ દાદા જોડે ઘણી જાણવાની વસ્તુ હોય. તો આ અઘેડાના દાંતણ જો તમે કરશો તો તમારી દાંતની તકલીફો દૂર થશે. એના સિવાય ચીલડો પણ આવે છે, તો ચીલડાના દાંતણ પણ સારા છે. પણ આ એક આયુર્વેદિક દવા છે અઘેડો. અને ચીલડાના જે દાંતણ થાય છે એના દાંતણથી તમને દાંત સુંદર અને સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે. પણ એ દાંતની અંદર આજના ખોરાકના કારણે જો તમારા દાંતને કોઈ તકલીફ થઈ છે તો આ અઘેડાના દાંતણ તમે કરશો તો તમારા દાંત નિરોગી રહેશે અને તમે 60, 70, 80, 90 વર્ષ સુધી જીવશો ત્યાં સુધી તમારા દાંત નિરોગી રહેશે. તો આવા જ અવનવા વિડીયો અને આયુર્વેદિક દવાઓ જે ગામડાઓની અંદર જોવા મળે છે એ જાણવી હોય તો અમારે ત્યાં સબસ્ક્રાઈબ કરી લેજો. આવજો મિત્રો.